વલ્લભે કહ્યું કે મારા વૈષ્ણવનું સામર્થ્ય નથી કે ગોકુળમાં આવે, પણ આપ તો ગોકુળ સાથે લઈને એના માથે પધારો તો બધું વ્રજ લઈને આવો. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી આખો વ્રજ લઈને પધાર્યા. ગોપીને તો છાનું મનું મળવું પડતું હતું. વલ્લભે આપણને લાયસન્સ આપી દીધું કે પુષ્ટ થયેલા રોજ મળવાનું થાય છે, પણ મળવાનું થાય છે પણ મળવાનું નથી થતું. એમાં ફેર. તમે મળો ને ત્યારે જોવાનું હોય, પણ મળો ને એટલે એકબીજાની અંદર તાદ્રશ થઈ જવાનું હોય. દૂધ હોય એમાં પાણી નાખીએ પછી પાણી જુદું કાઢી શકાય? એક થઈ છે. તો વલ્લભની કેટલી કૃપા કે આપણા માથે ઠાકોરજી પધરાવી અને આપણને કીધું પ્રભુનો પ્રેમ લૂંટાય એટલો લૂંટી લે. તારી ત્રેવડ હોય એટલો લૂંટી લે. તને છોડીને નહીં જાય. આપણે કહીએ એ અમને છોડી ન જાય, પણ અમે તે છોડી જઈએ ને. હવે આપણે જોવાનું છે. આપણે તો એવું નથી કેવું પડતું કે આણા આણા સોરોય કરો છો ગોપી, આણા જેવડા થાવ. આપણે બધા ઠાંડા થઈને જ પધરાવ્યા છે. ઓલી ગોપી બિચારી 14-15 વર્ષની હતી અને ઘણા તોલા 60 વર્ષ આપણને પૂછવા આવે, એટલે બેન પછી છૂટક આવે મારી વહુ ન કરે તો તમારે પેલા છૂટક આવી જાય એમ ને. લગ્ન લખવા બેઠા હોય ને એમ કેવાય કે છૂટક આવશે તો ઘરના તરત બોલવા માંડે, એ અપશોકન કરવા. તો આવા લૌકિક લગ્નમાં તમને અપશોકન માટે બોલતા હોય તો ત્રિલોકનો નાથ તમારા ઘરે પધારે છે મારા વાલા. એમાં આવું અપશોકન બોલે, સુતા આવશે તો શું કરી, પિંગરું આવશે શું, બળા તમારું નસીબ જાઓ. તો આ બધી અદભુત લીલાઓ મારા વાલાની. અમુક લીલાઓ એવી સાંભળી હોય કે એવું કોઈ કહ્યું હોય કે આપણે લીલા વયા જાય, આપણે ભૂલી જાય કે આપણે અમદાવાદ, આપણે ભૂલી જાય કે આપણે સિટીનગરમાં. આ કૃષ્ણની વિચક્ષણતા. એના ખભે હાથ મૂકી અને એને સખાઈ બનાવી શકાય. ભાઈ ન હોય તો એના હાથે રાખડી બાંધી શકાય. માં ન હોય તો એને માય બનાવી શકાય. માં બનીને આવ પ્રભુ, તારી સાથે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ, તારા ખોડે રડવું છે. આ એક જ ભગવાન એવો છે જેને બધા સંબંધો નિભાવે. એ નંદ યશોદાજીનો લાલો છે, આપણોય લાલો છે, આપણો પુત્ર છે. એ મધુમંગલ ટોપ સખા બધાનો સખો છે. એમ ઘણી વાર આપણને સખ્ય ભાવથી ઠાકોરજીને વેણું ધરાવીએ. એક વૈષ્ણવ કહેતા હતા, એ બેન બધું મેચિંગ મને એને ધરાવવું બહુ ગમે. તો એકવાર મેં ગુલાબી બધું વસ્ત્રો, નાભૂષણ ને પીછવાઈ ને ખંડપાત ને કર્ણફૂલ ને અલકાવલી ને કંઠેશ્વરી ને શ્રીજ ફૂલ ને માળાજી ને નુપુર ને કટી મેખલા ને બધું કાઢ્યું. હવે બધા શ્રીંગાર કરતી હતી. એક કર્ણફૂલ લઈને એટલે મારા હાથમાં જ પડી ગયું. એટલે હું ગોદમાં લઈને ઊભી થઈ, આજુબાજુ જોયું. 20 મિનિટ સુધી મારી ગોદમાં રહ્યા પણ મને મળ્યું નહીં.
હવે મેં કીધું બધા વસ્ત્ર ને બધું બદલાવું કે કર્ણફૂલ બદલાવું, પણ શક્ય ભાવથી મેં હક કર્યો. આજે હાંજ સુધી નહીં મળે ને તો હું આ બેઠી રહીશ ગોદમાં લઈને, પણ માત્ર મેચિંગ જ ધરાવું. જે બેનપણીને કહી શકે નીલાબેન એવું કહ્યું. 1 સેકન્ડમાં મેં સાડી પહેરી હતી ને, હું સાડી નથી પહેરતી, ડ્રેસ પહેરું છું. મને આજે અહીંયા છે ને ત્યાં ઓપરેશન કરાવેલું છે એટલે ટાંકા છે, એટલે મને ઓલી સાડીની પાટલી જાય ને તો ફૂલી જાય. તે દિવસે કાંઈક કારણ હતું એટલે મેં સાડી પહેરી હતી, કદાચ મારા મિસ્ટરનો બર્થડે. તો સાડીની પાટલીની અંદર એ કર્ણફૂલ ચોટેલું. મેં આવું કીધું ને, જા તને મારે મેચિંગ જ ધરાવું. 1 સેકન્ડમાં મને મળી ગયું. 20 મિનિટથી શું સાડી મેં નહીં ખંખેરી હોય, શું પાટલી મેં નહીં ખંખેરી હોય. પછી મેં કીધું રોજ તું જ જીતતો હોત, પપ્પા અમને જીતાડવાની તને મજા આવે છે. તો આ બધા ભાવ આપણે આપણા ઠાકોરજી સાથે કરી શકીએ. હવે કયા ભગવાન એવા છે જેને મિત્ર કહી શકો, જેને ફ્રેન્ડ કહી શકો, જેને લાલો કહી શકો? તો સારસ્વત કલ્પના જે નંદ યશોદાજીનો લાલો છે ને એ આપણો લાલો છે. મધુમંગલ શ્રીદામા ટોપ સખાનો સખો છે ને એ આપણો સખો છે. ગોપીઓના રાધાજીનો પ્રિયતમ છે ને એ આપણો પ્રિયતમ. પતિ નથી, કારણ કે દ્વારકા લીલામાં આપણે માનતા સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાપતિ. દ્વારકાધીશને મંત્રાધીશને વજ્યાતીત 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીએ ગોકુળમાં જે લીલા કરી, વલ્લભ કે એને જ ભજવાનું, બીજા કોઈ નહીં. આ બધી લીલાઓ એવી છે ને કે સવાર સુધી પછી ભૂલી જવાય કે